હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ તલની ચીક્કી, જેને તલપાપડી પણ કહેવાય છે અને ઉત્તરાયણમાં ખાસ બનાવવામાં આવે છે। સૌ પ્રથમ આપણે એક કઢાઈ મૂકીશું, તેમાં તલ શેકવાના છે 300 ગ્રામ। આ તલને આપણે થોડા બ્રાઉન કલરના કરવાના છે। બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે થોડા શેકી લેવાના, એટલે બરાબર શેકાઈ જાય છે। એનો કલર ચેન્જ થાય એટલે શેકાઈ જાય છે। આવી રીતે એને સતત મિક્સ કરતા રહેવાનું કે તળિયાથી દાજી ના જાય, એટલે આપણે એને મિક્સ કરતા જ રહેવાનું છે। આવી રીતે મિક્સ કરતા રહેવાનું અને પછી એને બીજા વાસણમાં આપણે કાઢી લઈશું શેકાઈ જાય એટલે। હવે આપણે કઢાઈ મૂકીશું, તેમાં 2 ચમચી ઘી લેવાનું છે। ઘી આમાં ઓછું લેવાનું છે। પાણીથી પણ બને છે, પણ ઘીથી પણ બને છે। આ ગોળ 300 ગ્રામ છે। આ ગોળનો આપણે પાયો બનાવવાનો છે। આને બરાબર મિક્સ કરવાનું અને તાપ એકદમ ધીમો જ રાખવાનો છે, નહીંતર ગોળ છે એ કાળો પડી જશે। તો એને ધીમા તાપથી જ આપણે આ પાયો બનાવવાનો છે। આવી રીતે પાયો બનાવી લેવાનો। આને આપણે પાણીમાં ચેક કરવાનું છે। આવી રીતે પાણીમાં નાખીને ચેક કરવાનું, થોડી વારે ચેક કરતા રહેવાનું। તો આવી રીતે તાતણા થાય છે તો આ હજી બન્યો નથી પાયો। ફરી આપણે એને મિક્સ કરીશું। આવી રીતે મિક્સ કરતા રહેવાનું અને ગેસ એકદમ ધીમો જ રાખવાનો કે આપણે ગોળ કાળો ના પડી જાય તે ખ્યાલ રાખવાનો। હવે આપણે બીજી વાર ચેક કરીશું। આવી રીતે જોઈ લેવાનું, આ હજી પણ નથી બન્યું। ફરી આપણે મિક્સ કરીશું। આને 10-12 મિનિટનો સમય લાગે છે। આવી રીતે ચેક કરી લેવાનું। હા, હવે તૈયાર થઈ ગયો છે। આવી રીતે જો ટુકડા થાય તો આ તૈયાર થઈ જાય છે। હવે આપણે આ તલ ઉમેરવાના છે। તલને આપણે બરાબર મિક્સ કરી લેવાના ગોળ સાથે। આવી રીતે મિક્સ કરવાનું બરાબર। તલ અને ગોળ બરાબર મિક્સ થઈ જવા જોઈએ કે જેનાથી વણતી વખતે એ બરાબર વણાય, એટલા માટે એને મિક્સ કરવાનું બરાબર। આવી રીતે પાયો બરાબર બને તો બજાર જેવી જ ચીક્કી બને છે। હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એક પ્લાસ્ટિક લેવાનું છે, જે પાટલા ઉપર ગોઠવી દેવાનું પ્લાસ્ટિક, અને એના ઉપર આપણે ઘી લગાવી દઈશું। આવી રીતે ઘી લગાવી દેવાનું પ્લાસ્ટિક ઉપર, અને વેલણ ઉપર પણ ઘી લગાવી દેવાનું।
હવે આપણે આવી રીતે વણવાની છે અને પાણી લેવાનું છે એક વાટકીમાં, જે વેલણને આપણે પાણી લગાવવાનું અને વણવાનું. આવી રીતે પાણી લગાવવાથી જલ્દી વણાઈ જાય છે અને જેટલી પાતળી વણવી હોય એટલી વણાય છે. આવી રીતે પ્લાસ્ટિક ફેરવીને વણી લેવાનું. આવી રીતે આપણે બરાબર પાતળી વણી લેવાની છે. બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એવી રીતે વણી લેવાની છે. હવે આ બરાબર વણાઈ ગઈ છે. આવી રીતે વણી લેવાની અને એને આવી રીતે કટિંગ પણ કરી લેવાની, કે પછી કટિંગ નહીં થાય એટલે થોડી પોચી હોય અને કટિંગ કરી લેવાની. હવે આપણે આજે બીજું આવી રીતે વણવા માટે થોડું ગરમ કરવાનું. જો આ ગરમ કરશો તો જ વણાશે, નહીં તો નહીં વણાય. એટલે આપણે બીજી વખત વણવા માટે ગરમ કરવું પડે છે. આવી રીતે વણી લેવાનું છે. એના ઉપર આપણે બદામ પિસ્તાની જે ઝીણું કટિંગ કરીને આવી રીતે એના ઉપર મૂકવાનું અને વેલણથી પ્રેસ કરવાનું, તો ચોંટી જશે. તો આવી રીતે વણી લેવાનું છે. આવી રીતે જેટલી પાતળી વણવી હોય એ રીતે વણી લેવાની. અને આવી રીતે ઉખડી પણ જાય છે એનાથી પ્લાસ્ટિક ઉપરથી. આ પણ આવી રીતે કટિંગ કરી લેવાની. પછી કડક થઈ ગયા પછી નથી કટિંગ થતું, એટલે પહેલાં જ કટિંગ કરી લેવાનું. અને આ 10-15 મિનિટમાં તો સુકાઈ પણ જાય છે અને કડક થઈ જાય છે. આવી રીતે કટિંગ થાય છે. પછી આવી રીતે કટિંગ કરી લેવાનું. આવી રીતે બધી જ ચીકી કટિંગ કરી લેવાની. જો પાયો સારો બને તો બરાબર કટિંગ થઈ જાય છે આવી રીતે, અને નહીંતર તાતણા થાય એવી પોચી થઈ જાય છે. તો આપણે પાયો છે બરાબર બનાવવાનો છે. આવી રીતે આપણે બદામ કાજુની પણ આવી બની છે. આવી રીતે ટુકડા પણ આસાનીથી થઈ જાય છે. અને બજાર જેવી સરસ ચીકી બનીને તૈયાર થઈ જાય છે. આ ચીકીને બનતા 10-15 મિનિટનો ટાઈમ લાગે છે. આવી રીતે એકદમ માર્કેટ જેવી તૈયાર થઈ જાય છે. અને ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.